वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 5મી સપ્ટેમ્બર 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ભગવાન સ્વામિનારાયણ પોતાના હૃદયની વાતો સામે બેઠેલા સંતો હરિભક્તોને કહી રહ્યા છે. મહારાજને અંતર્યામીપણે બધું જ ખ્યાલ છે કે આટલા બધા મોટી સંખ્યામાં સંતો હરિભક્તો નાના મોટા ભાઈ ભગવાનનું ભજન કરે છે, મારા શરણમાં આવ્યા છે. તેઓ સૌ કોઈ પોતપોતાનું કર્તવ્ય, પોતપોતાની શ્રદ્ધા, મુમુક્ષુતા, બુદ્ધિમત્તા, આવડા કળા ચતુરાઈના પ્રમાણની અંદર કરી રહ્યા છે, પરંતુ તેઓ જે કંઈ સાધના કરે છે એમાં હજી કંઈક અંશે માયાનો ભાગ છે. એમાં અહંકાર આવી જાય છે, ઘમંડ આવી જાય છે, ઈર્ષા આવી જાય છે, રસાસ્વાદ આવી જાય છે, મમત્વ આવી જાય છે. આસક્તિ વાસના હજી જેટલા પ્રમાણમાં ઓછા થવા જોઈએ, ટળવા જોઈએ એવા નથી ટળ્યા. અને મારે સૌ કોઈને મારામાં જોડવા છે, કારણ કે મારા સુખે કરીને તમામ સંતો હરિભક્તોને સુખિયા કરવા છે. એટલા માટે મહારાજે પોતાના હૃદયના કિતાબના તમામ પન્ના ખુલ્લા મૂકીને પોતાને જે કહેવું ઘટે એ બધી વાતો સંતો અને હરિભક્તોની આગળ કરી રહ્યા છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય, એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે. મહારાજની ઉપદેશ આપવાની રીતિ નીતિ કેટલી વિવેકપૂર્ણ છે, સંયમપૂર્ણ છે. બાકી હથેળીમાં જેવી રીતે આપણે સૌ કોઈ જળના ટીપાને ચારે બાજુથી જોઈ શકીએ છીએ, એવી રીતે મહારાજ પોતાની સામે બેઠેલા તમામ સંતોના, હરિભક્તોના, નાના મોટા ભાઈના હૈયામાં શું સંકલ્પ થાય છે, શું ખામી છે, કેટલા સ્વભાવ છે, કેટલા દોષો છે, બધું જાણવા છતાં પણ કોઈને પણ હળધૂત કર્યા સિવાય, કોઈને ધક્કો ન લાગે, કોઈના હૃદયને ઠેસ ન પહોંચે, એવી રીતે છતાં પણ વિવેકથી મહારાજ પોતાના રસ રૂચિ અભિપ્રાય જણાવી રહ્યા છે. મહારાજે કહ્યું કે અમને અહંકાર કોઈ રીતનો ગમતો નથી. ભક્તિ કરતા હોય ને ભક્તિનો અહંકાર હોય, કદાચ
ચાલો 100% અહંકાર ન હોય, 50% ભગવાનને રાજી કરવાની ભાવના પણ હોય, ભાવ પણ હોય, ઉત્સાહ અને ઉમંગ પણ હોય, સાથે સાથે 50% અહંકાર પણ હોય, દેખાડાની ભાવના હોય, સારા થવાની ભાવના હોય, હું બધા કરતા મોટો ભગત ને ભક્તિવાળો છું, એવી પ્રકારના સૂક્ષ્મ ભાવો પોતાના સુષુપ્ત મનની અંદર પડ્યા હોય. મહારાજ આ બધું જાણવા છતાં પણ પોતાને જે વાત કેવી ઘટે તે સ્પષ્ટપણે કહી દે છે કે અમને કોઈ પણ પ્રકારનો અહંકાર ગમતો નથી. અને અહંકારી, માની, ઘમંડી, ઈર્ષાળુ માણસ સાધુના કપડામાં હોય, સંસારીના કપડામાં હોય, રંક હોય, રાજા હોય, ભિખારી હોય, ટ્રસ્ટી હોય, સદગુરુ હોય, સદગુરુનો બેટો હોય, આચાર્ય હોય કે આચાર્યનો દીકરો હોય કે ધર્મકુળનો કોઈ પણ વ્યક્તિ હોય, મહારાજ કે એને અમે અમારો પોતાનો માનતા જ નથી. જેની વાણીમાં અહંકાર આવતો હોય, જેના બોલવા ચાલવામાં અહંકાર હોય, જેના પહેરવા ઓઢવામાં અહંકાર હોય, જેની રહેણી કહેણીમાં અહંકાર હોય, જેની આધ્યાત્મિક સાધનામાં અહંકાર હોય, મહારાજ કે અમે એને નજર આપતા નથી, એની સામું જોતા પણ નથી. ભાગવતની અંદર જ્યારે કંસને એટલો ખ્યાલ આવ્યો કે વસુદેવ દેવકીને રથમાં બેસાડીને રથ ચલાવતા ચલાવતા હું જતો હતો, તે વખતે આકાશવાણીના શબ્દો મેં સાંભળ્યા હતા કે અસ્યાસ્તુ અષ્ટમો ગર્ભો હંતા ત્વામ વહસે બુધ. એ મૂરખ, જેનો તું રથ ચલાવે છે એનું 8મું બાળક તારા માટે કાળ સમાન છે, તને મારશે. અને પછી જ્યારે ગોકુળની અંદર નંદ બાબા અને યશોદાજીને જ્યાં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું અને કંસે એ બાળકને મારી નાખવા માટે પાણી આવે તે પહેલા પાળ બાંધવાના મનસુબા સાથે એણે પૂતના નામની બાઈને ગોકુળમાં મોકલાવી છે. એ પૂતનાએ બીડું ઝડપ્યું કે તમે રાજા સાહેબ ચિંતા ન કરતા, જેટલા થોડા દિવસો પહેલા ગોકુળમાં જેટલા બાળકોનો જન્મ થયો બધાને સ્તનપાન કરાવીને એને મારી નાખીશ, પછી તમને કોઈ ચિંતા ખરી? આ પૂતના પોતે પોતાના બંને સ્તનો ઉપર કાળ જાળ ભયંકર કાતિલ ઝેર ચોપડીને આવેલી અને ગોકુળની અંદર નંદ બાબા યશોદાજીને ત્યાં આવીને બાળકને ઉઠાવીને સ્તનપાન કરાવવા લાગી. ભાગવતની અંદર સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. બહુ નાની ઉંમરના બાલ મુકુંદ પોતે આ પૂતનાનું સ્તનપાન તો કરી રહ્યા છે, પરંતુ પોતાની બંને આંખો ભગવાને બંધ રાખી છે. આના અનુસંધાનમાં ઘણા વિવેચકો, વિદ્વાનો જુદા જુદા દ્રષ્ટિકોણથી વાત કરે છે કે ભગવાને પોતાની આંખો ખોલી કેમ નહીં? તો ભગવાને વિચાર કર્યો કે જે વ્યક્તિ બહારથી રૂડી રૂપાળી ઉજળી હોય, રમણીય હોય, સુંદર હોય, પણ જેનું કાળજું કાળું હોય, ભગવાન કે એવી વ્યક્તિને હું ક્યારેય પણ નજર નથી આપતો, એની સામે જોતો પણ નથી. ભગવાને બીજો વિચાર કર્યો કે આ બાઈ છે તો મહિલાના રૂપની અંદર, સ્ત્રીના રૂપની અંદર, અને આપણે સૌ કોઈ જાણીએ છીએ બાળકનો જન્મ થયો તો એ બાળક એકલું માતાનું નથી કહેવાતું, પિતાનું પણ કહેવાય છે. તેમ છતાં પણ માતાને પોતાના બાળક ઉપર જે સ્નેહની વર્ષા થાય છે, વાત્સલ્ય વરસાવે છે, એટલું પિતા વરસાવી શકતો નથી, કારણ કે માતા છે વાત્સલ્ય મૂર્તિ કહેવાય છે. એના રોમે રોમની અંદર બાળકના
પ્રત્યે કરુણા હોય, હેત હોય, લાગણી હોય, મમત્વ હોય, એવી પ્રકારની મહિલાના હૈયાની અંદર બાળકો જેવા નિર્દોષ બાળકને મારવા માટેનો જે પ્રયત્ન કરવા માટે આવી છે, એને આંખ કઈ રીતે અપાય, એને નજર આપીને જોવાય કઈ રીતે? એટલા માટે ભગવાને નજર નથી આપી. જે કપટી હોય, દંભી હોય, અધર્મમાં યુક્ત કામ કરતા હોય, દયા ન હોય, નિર્દય હોય, એવા પ્રકારના કોઈ પણ માણસ ભગવા કપડામાં હોય, સફેદ કપડામાં હોય, રાજા હોય કે રંક હોય, એને ભગવાન ક્યારે પણ નજર નથી આપતા. તો શ્રીજી મહારાજે કહ્યું કે ભક્તિપણાનો અહંકાર તો આવતો નથી ને. ભલે કદાચ આપણી એવી ઉત્તમ પ્રકારની ભક્તિ આપણે કરી શકતા ન હોઈએ, ધને કરીને, મને કરીને, વચને કરીને, અથવા તો સમયનું દાન આપીને, કોઈને અનુકૂળતા ઓછા વધતા પ્રમાણમાં અનુકૂળતા પણ હોય અને પ્રતિકૂળતા પણ હોય, એમાં ઉંમર પણ આડી આવતી હોય, દેશકાળ પણ આડા આવતા હોય, પરિવારના સભ્યોની સામે વિરોધના વંટળની વચ્ચે રહીને ભક્તિ કરવાની હોય, ઘણું બધું હોય. ઓછી કરો કે વધારે ભક્તિ કરો, પરંતુ ભક્તિના મૂળમાં, ભક્તિના પાયામાં આપણને અહંકાર જો આવ્યો તો મહારાજે કહ્યું કે એ ભક્તિ ભગવાન સ્વીકારતા નથી. એવી ભક્તિ દ્વારા ભગવાન એવા ભક્ત ઉપર થોડા પણ રાજી નથી થતા. આ આપણને મુદ્દો સમજાતો નથી. આ આંતરિક સાધના છે. ઘણી બધી સાધનામાં આપણે આગળ વધ્યા છીએ, આગળ વધવાનું પણ છે, પરંતુ આંતરિક સાધના એ છે કે જાણપણા યુક્ત સેવા ભક્તિ સત્સંગ કરવાના છે. આ 100 ટચનું જે સોનું છે એની અંદર તાંબુ, પિત્તળ, લોઢો, બીજી ધાતુનો ભેળ તો ભળી જતો નથી ને. બ્રહ્મ સ્વરૂપી ભક્તિ કરવાનો સિદ્ધાંત મહારાજનો છે. દેહ ભાવનો ત્યાગ કરીને 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી. ગીતામાં પણ કહ્યું કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. ભગવાનની ભક્તિનો અધિકાર કોને પ્રાપ્ત થાય છે? કે આ દેહ ભાવનો ત્યાગ કરે, સ્વભાવ પ્રકૃતિ અને વાસના આસક્તિનો ત્યાગ કરે, એવી વ્યક્તિ ભગવાનની ભક્તિ કરી શકે છે. ભગવાન એવા ભક્તની ભક્તિને સ્વીકારે છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.